एग्जाम्पल नंबर 12 रेखाओं 4x + 7y - 3 = 0 અને 2x - 3y + 1 = 0 ના છેદબિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંતખંડ બનાવતી રેખાનું સમીકરણ શોધો. રેખાઓ 4x + 7y - 3 = 0 અને 2x - 3y + 1 = 0 ના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ 4x + 7y - 3 plus lambda into 2x minus 3y plus 1 is equal to 0 છે. આ બંને રેખાના સમીકરણને લેમ્ડા વડે જોડી કાઢીએ. હવે આમાં લેમ્ડા ગુણીને આને ax + by + c is equal to 0 સ્વરૂપે ફેરવીએ. 4x + 7y minus 3 plus 2 lambda into x minus 3 lambda into y plus lambda is equal to 0. આ બંનેમાંથી x કોમન 4 plus 2 lambda into x અને 2 કોમન નીકળે છે તો કોમન ના કરતા એઝ ઇટ ઇઝ જ રાખો પ્લસ 7 minus 3 lambda into y plus minus 3 plus lambda is equal to 0. હવે આ સમીકરણને a/x plus b/y x upon a plus y upon b is equal to 1 સ્વરૂપમાં ફેરવવું છે મારે. x upon a plus y upon b is equal to 1 જ્યાં x upon a એટલે x અક્ષ પરનો અંતખંડ plus y upon b એટલે y અક્ષ પરનો અંતખંડ b છે. એટલે હું આ અચળ પદને આ બાજુ લઈ જઉં છું. 4 plus 2 lambda into x plus 7 minus 3 lambda into y અને આમ લઈ જશે એટલે આ પ્લસ થઈ જશે આ માઈનસ થઈ જશે 3 minus lambda. હવે 3 minus lambda ને છેદમાં લઈ જાઉં. 4 plus 2 lambda into x upon 3 minus આના છેદમાં અને આના છેદમાં આવશે plus 7 minus 3 lambda into y upon 3 minus lambda is equal to 1. આપણે x upon a સ્વરૂપ લાવવું છે એટલે x નો સહગુણક 1 બનાવવાને છેદના છેદમાં લઈ લો. x upon 3 minus lambda upon 4 plus 2 lambda plus y upon b બનાવજો તો આ ને y નો સહગુણકને છેદના છેદમાં લઈ લો એટલે y upon 3 minus lambda upon 7 minus 3 lambda is equal to 1. આ x upon a plus y upon b is equal to 1 સ્વરૂપ આવી ગયું જ્યાં a એ x અક્ષ પરનો અંતખંડ છે અને b એ y અક્ષ પરનો અંતખંડ છે. therefore x અંતખંડ 3 minus lambda upon 4 plus lambda અને y અંતખંડ બરાબર 3 minus lambda upon 7 minus 4 lambda. બંને અંતખંડ સમાન છે. x અંતખંડ x અંતખંડ અને x upon a plus y upon b is equal to 1 સાથે સરખાવતા. તો x અંતખંડ a is equal to 3 minus lambda upon 4 plus 2 lambda y અક્ષ પરનો અંતખંડ b is equal to 3 minus lambda upon 7 minus 3 lambda. અહીંયા લેમ્ડા રાખો કે k રાખો કશો વાંધો નથી. k લખો તો k લખી શકાશે. અમુક આગળના એક્ઝામ્પલમાં મેં અહીંયા k લખ્યો છે તમે લેમ્ડા લખશો તો પણ ચાલશે ને k લખશો તો પણ ચાલશે.
હવે અંતઃખંડ સમાન છે, અંતઃખંડ સમાન છે, therefore આ બંનેને સરખાઈ દઈએ. 3 minus lambda upon 4 plus 2 lambda is equal to 3 minus lambda upon 7 minus 3 lambda. આ છેદમાં આવે 3 minus lambda 3 minus lambda ઉડી જશે, આને આમ ગુણી કાઢું, આને આમ ગુણી કાઢું, એટલે 7 minus 3 lambda is equal to 4 plus 2 lambda. આ 3 minus lambda અહીં અંશમાંથી આ બાજુ આવે તો છેદમાં આવે, એટલે 3 minus lambda 3 minus lambda ઉડી જશે. 7 minus 3 lambda ને આ બાજુ ગુણી કાઢ્યા, 4 plus 2 lambda ને આ બાજુ ગુણી કાઢ્યા. 3 lambda minus 2 lambda minus 5 lambda, 4 minus 7 minus 3 lambda is equal to 3 by 5. lambda ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. Therefore 4x plus 7y minus 3 plus 3 by 5 into 2x minus 3y plus 1 is equal to 0. 20x plus 35y minus 15 plus 6x minus 9y plus 3 is equal to 0. 26x plus 26y minus 12 is equal to 0. આમાંથી 2 કોમન ને આ બાજુ છેદમાં, તો 13x plus 13y minus 6 is equal to 0, જે માગેલ રેખાનું સમીકરણ છે. હવે રેખા આપણે આ બંને રેખાને કાં તો કે અથવા લેમ્ડા વડે જોડી શકાય અને આને ax + by + c = 0 સ્વરૂપમાં ફેરવ્યું. ત્યારબાદ રેખાને x a + y b = 1 સ્વરૂપમાં એટલા માટે ફેરવ્યું કે એના પરથી આપણને આ a સાથે સરખાઈએ તો x અક્ષ પરનો અંતઃખંડ, b સાથે સરખાય તો y અક્ષ પરનો અંતઃખંડ મળે છે. બંને અંતઃખંડ સમાન છે એટલે આપણે લેમ્ડા કે k ની કિંમત, અહીંયા તમે k ધારો k મળી શકશે અને લેમ્ડા ધારો લેમ્ડા, એટલે લેમ્ડાની કિંમત મળી. લેમ્ડાની કિંમત સમીકરણ 1 માં મૂકી એટલે માંગેલ સમીકરણ બન્યું. હવે બીજું કે આ સમીકરણ નંબર 1 છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો પણ અક્ષો પર સમાન અંતઃખંડ કાપે. રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો પણ એ અક્ષો પર સમાન અંતઃખંડ કાપે છે. એટલે રેખા, બીજી શક્યતા, રેખા સમીકરણ 1 માં બીજી શક્યતામાં જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો પણ સમાન અંતઃખંડ કાપે છે. એટલે સમીકરણ 1 માં આવેલ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો પણ અક્ષો પર સમાન અંતઃખંડ કાપે છે. એટલે આ સમીકરણ 1 માં આવેલી રેખા જે છે એમાં x = 0 અને y = 0 મૂકી દઈએ તો સમીકરણ 1 માં
આવેલ રેખા 0 0 માંથી પસાર થાય તો x બરાબર 0 અને y બરાબર 0 મૂકી દો તો 4 into 0 plus 7 into 0 minus 3 डायरेक्ट लखी दीजिए 4 into 0 plus 7 into 0 फक्त -3 રહેશે -3 plus lambda 2 into 0 -3 into 0 plus 1 is equal to 0. Therefore lambda is equal to 3. समीकरण 1 માં મુકતા therefore 4x plus 7y minus 3 plus 3 into 2x minus 3y plus 1 is equal to 0. 4x plus 7y minus 3 plus 6x minus 6y plus 3 is equal to 0. Therefore 10x plus y minus 3 plus 3 cancel is equal to 0. રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે એ રેખાનું અચળ પદ ના હોય, ફક્ત x વાળું પદ અને y વાળું પદ જ હોય, જે માંગેલ રેખાનું સમીકરણ છે. અહીંયા બે શક્યતા પડશે. એક શક્યતામાં આપણે રેખાને x upon a plus y upon b is equal to 1 સ્વરૂપે ફેરવીને x અક્ષ પરનો અંતઃખંડ a અને y અક્ષ પરનો અંતઃખંડ b શોધીને બંને અંતઃખંડ સમાન છે સરખાઈને આપણે લેમ્ડાની કિંમત મૂકી લેમ્ડાની કિંમતને સમીકરણ 1 માં. બીજી શક્યતામાં રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો પણ અક્ષો પર સમાન અંતઃખંડ કાપે. તો સમીકરણ 1 માં આવેલ રેખા 0 0 માંથી પસાર થાય તો x બરાબર 0 અને y બરાબર 0 મૂકી દો આમાં, એટલે લેમ્ડાની કિંમત આપણને 3 મળી જશે. લેમ્ડાની કિંમત આમાં મૂકતા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળી જશે. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખામાં અચળ પદ ના હોય. હવે એક આવું x upon a plus y upon b is equal to 1 સ્વરૂપમાં જ ફેરવવું જરૂર નથી. આ એક નોંધ યાદ રાખજો કે તમને રેખાનું સમીકરણ આપ્યું હોય કે રેખાનું સમીકરણ તમને ax plus by plus c is equal to 0 સ્વરૂપે હોય તો x અંતઃખંડ બરાબર -c upon a અને y અંતઃખંડ -c upon b થી મેળવી શકાય છે. એક્ચ્યુઅલી આ જે નોંધ લખાયું છે એ મેં સમજૂતીમાં બતાવ્યું છે કે x અંતઃખંડ બરાબર રેખાનું સમીકરણ આવું હોવું જોઈએ ax by c is equal to 0 અને x અંતઃખંડ શોધવો હોય તો -c upon a કરી દો અને y અંતઃખંડ શોધવો હોય તો -c upon b કરી દો. x અંતઃખંડ c એટલે માઈનસ, c એટલે અચળ પદ, a એટલે x નો સહગુણક, c એટલે અચળ અને b એટલે y નો સહગુણક. એટલે આ રેખાના સમીકરણને તમે આવા સ્વરૂપે ના ફેરવ્યું હોત અને ફક્ત આવું રાખ્યું હોય તો પણ તમે x અક્ષ પરનો અંતઃખંડ આમાં મેળવી શકો છો કે -c upon a એટલે કે માઈનસ કૌંસમાં -3 plus lambda upon 4 plus 2 lambda અને y અંતઃખંડ -c upon b એટલે માઈનસ બ્રેકેટમાં -3 plus lambda upon 7 3 lambda. આ સૂત્રથી પણ તમે x અંતઃખંડ અને y અંતઃખંડ પણ રેખાના સમીકરણને આ રીતે હોવું જોઈએ ax by c is equal to 0. હવે અહીંયા જુઓ આ રેખા છે, એક મિનિટ, આ રેખા 13x plus 13y minus 6 is equal to 0. આનો x અંતઃખંડ શોધીએ.
એક્શન c માઈનસ c પણ માઈનસ છે એટલે 6 અને a x નો સહગુણક a એટલે 13 છે 6/13 થશે. હવે y અંતઃખંડ બરાબર -c આ માઈનસ અને સૂત્રના માઈનસ એટલે 6 અને y નો સહગુણક 13 છે એટલે 6/13 x અંતઃખંડ 6/13 આવ્યો y અંતઃખંડ પણ 6/13 આવ્યો એટલે આપણો જવાબ સાચો છે. અક્ષો પર સમાન અંતઃખંડ આવી ગયો. હવે આ રેખા માટે ચેક કરીએ. x અંતઃખંડ બરાબર -c એટલે અચળ પદ. આમાં અચળ પદ છે જ નહીં એટલે 0/10 એટલે 0. y અંતઃખંડ -c/2 આમાં અચળ પદ છે જ નહીં. આમાં અચળ પદ છે -6. આમાં અચળ પદ નથી એટલે અચળ પદ 0 લેવાનું. એટલે 0/1 y નો સહગુણક 1 છે એટલે 0/1 0. એટલે આમાં આ રેખાના સમીકરણમાં x અંતઃખંડ 0 આવે છે અને y અંતઃખંડ પણ 0 આવે છે એટલે સમાન અંતઃખંડ અક્ષો પર સમાન અંતઃખંડ કાપે છે. એટલે આ સૂત્રથી પણ તમે x અંતઃખંડ અને y અંતઃખંડ મેળવી શકો છો. આ રીતે એને x/a + y/b = 1 સ્વરૂપમાં ફેરવવું જરૂરી નથી. એક્ઝામ્પલ નંબર 30. ઉગમ બિંદુમાંથી પસાર થતી અને y mx + c સાથે θ માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ y/x m ± tan θ/1 - m tan θ છે. એટલે આ રેખા L1 જે y mx + c છે અને રેખા L2 નું સમીકરણ શોધવાનું છે જે ઉગમ બિંદુથી પસાર થાય છે. હવે આ 0 0 અહીંયા ના મૂકી શકાય. જો 0 0 અહીંયા મુકાય તેનો અર્થ એવો થયો કે 0 0 બિંદુ એ રેખા L1 પર પણ છે. બરાબર? જો એ રેખા L1 પર હોય તો એનાથી સમાધાન થાય, પણ રેખા L ના સમીકરણમાં અચળ પદ આપ્યું છે એટલે આ રેખા ઉગમ બિંદુથી પસાર થઈ શકે નહીં. જો 0 0 અહીંયા મૂકો તો એનો અર્થ એવો થાય કે L1 રેખા એટલે કે y mx + c ઉગમ બિંદુથી પસાર થાય છે એવો અર્થ થયો. પણ અહીં અચળ પદ આપેલું હોવાથી આ રેખા ઉગમ બિંદુથી પસાર થતી નથી. આપણે રેખા L2 જેનું સમીકરણ શોધવું છે એ ઉગમ બિંદુથી પસાર થાય છે. 0 0 અહીંયા લખી શકાય, અહીંયા અહીંયા, પણ 0 0 અહીંયા અથવા અહીંયા લખી શકાય નહીં. ઉગમ બિંદુમાંથી પસાર થતી અને y mx + c સાથે θ માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધવાનું છે. રેખા L1 y mx + c નો ઢાળ m1 m. આ ઢાળ આપેલો છે. y mx + c સ્વરૂપ હોય એટલે એનો ઢાળ સીધો જ આપણે શોધી શકાય. એને m સાથે સરખાઈ એટલે કે m1 m. ધારો કે રેખા L2 નો ઢાળ m2 છે. રેખા L1 અને L2 વચ્ચેનો ખૂણો થીટા છે. આ રેખાનો ઢાળ આપ્યો છે. આ રેખાનો ઢાળ ધારી દીધો આપણે અને બે રેખા વચ્ચે ખૂણો આપ્યો છે એટલે આપણે tan θ સૂત્રનો ઉપયોગ કરીશું. tan θ mod m1 - m2 upon 1 plus m1 into m2. tan theta is equal to mod m1 એટલે m minus m2 upon 1 plus m into m2. માનક ઓપન કરી દઈશું. હવે એક્ઝામ્પલ આગળ આવી ગયો 45 અંશનો ખૂણો બનાવતો એવો એક્ઝામ્પલ હતો આગળ. આ માનક ઓપન કરી દઈશું. એકવાર પ્લસ tan θ અને એકવાર માઈનસ tan θ અને m2 ની કિંમત શોધી દઈશું આપણે. Therefore m minus m2 upon 1 plus m1 m into m2 is equal to plus or minus tan theta. एक बार प्लस tan theta रहिए. m minus m2 upon 1 plus m into m2
is equal to tan theta. M minus M2 is equal to tan theta into 1 plus M into M2 અને M ગુણી કાઢ્યા. M minus M2 is equal to tan theta plus M into M2 into tan theta. આપણે M2 શોધવા છે તો આને આ બાજુ લઈ લઉં એટલે M minus M into M2 tan theta minus M2 is equal to tan theta minus M minus M2 common M tan theta plus 1 is equal to tan theta minus M minus M2 is equal to tan theta minus M upon M into tan theta plus 1. આમાંથી માઈનસ કોમન લઈ લઈએ. tan theta minus M માંથી માઈનસ કોમન લઈ લઈએ એટલે minus M2 minus M minus tan theta upon 1 plus M into tan theta. આ માઈનસ ને આ માઈનસ પ્લસ થઈ ગયું. Therefore M2 is equal to M minus tan theta upon 1 plus M into tan theta. M2 મળી ગયા. હવે minus tan theta લઈએ. હવે M minus M2 upon 1 plus M into M2 is equal to minus tan theta. અને આમ ગુણી દઈએ. M minus M2 is equal to minus tan theta into 1 plus M into M2. M minus M2 is equal to minus tan theta minus M into M2 tan theta. M2 વાળું પદ આ બાજુ લઈ દઈએ. M into M2 tan theta minus M2 is equal to minus M minus tan theta. M2 common M tan theta minus 1 is equal to આમાંથી minus common M plus tan theta. M2 is equal to minus M plus tan theta upon M tan theta minus 1. હવે છેદમાં પણ માઈનસ કોમન કાઢી નાખો એટલે માઈનસ અને છેદનું કોમન એ પ્લસ થઈ જાય. માઈનસ M plus tan theta upon માઈનસ કોમન કાઢો માઈનસ વાળું પ્લસ પ્લસ વાળું માઈનસ 1 minus M tan theta. Therefore M2 is equal to M a minus plus થઈ ગયું. M plus tan theta upon 1 minus M tan theta. M plus or minus tan theta. આમાંથી અંશમાંથી માઈનસ કોમન કાઢવાનું કારણ એ છે કે જેથી M પહેલો આવશે tan theta પછી આવી જશે. M પહેલા tan theta પછી એટલે માઈનસ ને માઈનસ પ્લસ થઈ ગયું. M minus tan theta upon 1 plus tan theta. અહીંયા છેદમાંથી પણ માઈનસ કોમન કાઢવાનું કારણ એ છે કે 1 પહેલા આવે અને M tan theta પછી આવે એટલે 1 પહેલા આવ્યું અને M tan theta પછી આવી ગયું. હવે બંનેને કમ્બાઈન લખે M2 therefore એક અને બે પરથી M2 is equal to M plus minus M plus or minus tan theta upon આને પહેલા લીધું છે પ્લસ તો આનું પહેલું માઈનસ પછી પ્લસ 1 minus plus M tan theta.
હવે જો તમે એવું વિચારો કે સર આને પહેલા રાખવો હોય તો આને પહેલા રાખશો m tan θ તો માઈનસ પ્લસ અહીંયા m tan θ તો છેદમાં આવું થશે 1 પ્લસ માઈનસ m tan θ થઈ જશે. પ્લસ વાળું પહેલા રાખીએ તો m tan θ અને માઈનસ વાળું પછી લઈએ તો માઈનસ tan θ અને m tan θ વાળું પહેલા રાખ્યું છે એટલે છેદમાં 1 માઈનસ m tan θ એટલે માઈનસ અને આનું પ્લસ લીધું છે. હવે આનો ઢાળ મળી ગયો, આપણને આનો ઢાળ મળી ગયો. રેખા L2 નો ઢાળ M2 તથા રેખા 0 0 માંથી પસાર થાય છે માટે L2 નું સમીકરણ y y0 આ x0 y0 is equal to m2 into x x0 સાબિત કરવામાં x છેદમાં છે એટલે x ને છેદમાં લઈ લો y upon x is equal to m2 પણ m2 is equal to m plus or minus tan theta upon 1 minus plus m into tan theta. આને હું પહેલા લખું તો પ્લસ અને છેદમાં માઈનસ આવે, પછી આ લખીએ છે આમાં અંશમાં માઈનસ છે એટલે અહીંયા માઈનસ લખ્યું અને છેદમાં પ્લસ છે એટલે અહીંયા પ્લસ લખી દીધું. જો તમે આને પહેલા લખશો અને પછી આનો ઉપયોગ કરશો તો અંશમાં અહીંયા માઈનસ આવશે પછી પ્લસ આવશે, છેદમાં પ્લસ આવશે પછી માઈનસ, ઉલટું આવશે. બરાબર? ઓકે, આપણને માંગેલ રેખાનું સમીકરણ જે સાબિત કરવું છે. એક્ઝામ્પલ નંબર 40 -1 1 અને 5 7 ને જોડતી રેખાનું આપેલ રેખા x y 4 કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? a -1 1 b 5 7 ને જોડતી રેખાનું આપેલ રેખા આ x plus y is equal to 4 આ રેખા અને આ રેખાનો છેદ બિંદુ P છે. ઓકે, ધારો કે રેખા x plus y is equal to 4 એ રેખાખંડ AB નું એ તરફથી લેમ્બડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. લેમ્બડા જેમ 1 એ તરફથી લેમ્બડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે માટે P બિંદુના યામ m જેમ n ના ગુણોત્તરમાં હોય એ પ્રમાણે લેમ્બડા જેમ 1 ધારી દીધું. 5 into લેમ્બડા plus 1 into -1 upon લેમ્બડા plus 1 આ x યામ હોય. y માટે સેમ જ 7 into લેમ્બડા plus 1 into 1 y યામ upon લેમ્બડા પ્લસ 1 માટે p ના યામ 5 લેમ્બડા -1 upon લેમ્બડા પ્લસ 1 7 લેમ્બડા પ્લસ 1 upon લેમ્બડા પ્લસ 1. હવે આ p બિંદુ એ રેખા AB પર પણ કહેવાય ને રેખા x y 4 પર પણ કહેવાય. એટલે આ બે રેખાઓ જ્યાં છેદે છે ત્યાં આગળ રેખા x y 4 દ્વારા લેમ્બડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન થાય છે. બિંદુ P 5 લેમ્બડા -1 upon લેમ્બડા પ્લસ 1 7 લેમ્બડા પ્લસ 1 upon લેમ્બડા પ્લસ 1 એ
રેખા x y = 4 પર છે. આ બિંદુ P આ રેખા પર છે એનો અર્થ એવો થાય આ બિંદુથી રેખાના સમીકરણનું સમાધાન થાય એટલે કે આ રેખામાં x બરાબર x ની કિંમતને y બરાબર y આ મૂકી દો. therefore 5λ - 1 upon λ + 1 plus y ની કિંમત 7λ + 1 upon λ + 1 is equal to 4. λ + 1 આમ ગુણી કાઢીએ. 5λ - 1 plus 7λ + 1 is equal to 4 into λ + 1. 12λ plus 1 minus 1 cancel is equal to 4λ plus 4. Therefore 8λ is equal to 4. λ is equal to 1/2. Therefore रेखा x plus y is equal to 4. x plus y is equal to 4. a minus 1 1 અને 5 7 માંથી પસાર થતી રેખાનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ વિભાજન માટેનું સૂત્ર mx2 + nx1 / m + n અને વાયામ my2 + ny1 / m + n એ જ પ્રમાણે સૂત્ર છે. આમ ક્રોસ ગુણાકાર કરી નાખજો. 5 * λ plus 1 into minus 1 upon lambda plus આ એક્સિયમ મળે. 7 into lambda એ આ એક્સિયમ માટે એવી જ રીતે y માટે 7 into lambda plus 1 into 1 y માટે upon lambda plus 1 અને આ p બિંદુ રેખાના x plus y is equal to 4 પર છે એટલે p બિંદુથી રેખાના સમીકરણનું સમાધાન થાય અને લેમ્બડા ની કિંમત મળે.